તો જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ। દશરથભાઈનો ફોન આપણા આગળ પડ્યો હતો તો મેં દશરથભાઈને કોલ કર્યો। મેં કીધું શું આપણે વ્લોગ ઉતારવો છે તો આજે ઉતારી નાખીએ। તો દશરથભાઈનો કોલ આવ્યો પાછો, એ કે હું 2 મિનિટમાં ફોન કરું। પછી ફોન આવ્યો પાછો, એ કે હા વાંધો નહીં, હાલો ઉતારી નાખીએ। એનો ફોન મારા પાસે પડ્યો હતો કેમ કે એના વિડીયો થોડા ઘણા એડિટ કરવાના બાકી પડ્યા હતા। અને હા મિત્રો, યુટ્યુબમાં અમે રેગ્યુલર રહેવાની ટ્રાય કરી છીએ પણ ટાઈમ નથી મળતો, એટલા માટે દરરોજના વ્લોગ અમે મૂકી નથી શકતા। હવે દરરોજ ટ્રાય કરશું, 2 દી કે 3 દી એકવાર મૂકવાની, કારણ કે દશરથભાઈ બહુ બિઝી હોય છે, હું બહુ બિઝી હોઉં છું, એટલા માટે અમને ટાઈમ નથી મળતો। ટાઈમ મળશે એટલે જેમ ટાઈમ મળશે એમ અમારા વ્લોગ આવતા જશે। તો મિત્રો દશરથભાઈ આવી ગયા છે, બતાવીએ અમે શું કરે છે દશરથભાઈ। ભાઈ આવી ગયો છે આપણો, શું કે દશરથભાઈ? ફૂલ મોજ। કઈ બાજુ જવું છે? જાય આવે ગામમાં ચક્કર મારી, ગામમાં જવું ને? હાલો તો 2-3 ઓલા થોડા ઘણા વિડીયો એડિટ થઈ ગયા છે, બીજા બાકી બેઠા છે હજી। હાલો તમને અમારું ગામ બતાવીએ કેવું છે અમારું ગામ। અમારા દશરથભાઈને ગાડી બહુ આવડે છે કે મિત્રો, કારણ કે સામે કોક આવે ને એની માથે જ ચડાવી દે ડાયરેક્ટ દશરથભાઈ ગાડી। अरे कहना क्या चाहते हो? હે દશરથભાઈ? ડીકે ભાઈ મારી ભૂલાઈ ગઈ ભાઈ, એવી ડ્રાઈવર। રામ રામ ભાઈ, મોટા માણસો નાના માણસો કેમ છે તમને? तू साला भोला दिखता है लेकिन है एकदम होशियार हो लुच्चा। જીને હારું હે ને આગી ગરી કેવી છે? કડક મીઠી। આપણા મિત્ર નામ શું હે ભાઈ? કરશનભાઈ। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। કરશનભાઈ દુકાનનું નામ મુરલીધર ગોલ્ડિંગ પાન। કઈ બાજુ આવી? કઈ બાજુ આવી તો જોઈ લે, આ બાજુ તો રોકડી હનુમાન। એટલે તમે ક્યાં ગામમાં ક્યાં રહ્યો છો? ગામમાં રહ્યો છો કે શહેરમાં રહ્યો છો? ગામ ખંભાળિયામાં રહી છે, મોજીલું ગામ હો। એ ઘોરવાની આપણે હોય કાકા ફાકી, આ ભાઈ ના હોય જાણે? હે આ મિત્ર છે તમારો? આવા મિત્ર ના જોયો ખરેખર। સમજો બેની શકલ એક જ આવે, પરમ મિત્ર। પાણી પી લો। જેઠાલાલ ને કેમ તારક મહેતા વગર ના હાલે એમ વગર ના હાલે। હવે વધી ગયો કલે જા। और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है। હું કેસ ભાઈ? વિપુલભાઈ નાસ્તો કરાવે છે, એ ગરમ ગરમ કયો નાસ્તો? નાસ્તો એટલે કાંઈક વડાપાવ છે। હું ભાઈ આ નાસ્તો કરાવે એમ કહે છે? નાસ્તો ભાઈ જો આ મારો ફોન છે, હા, એમાં પૈસા પડ્યા છે, ડિસ્પ્લે તૂટેલી છે। દશરથભાઈ ની ઇન્સ્ટામાં છે ને 20 કે છે, 21 કે છે, 21 કે છે। એ ફોન પોતે 90,000 વાપરે છે, 90,000 વાપરે છે। તો તમને કેવું, તમને શું લાગે છે નાસ્તો એને કરાવવો જોઈએ ને? તો પછી યાર એ વાત સાચી જો ભાઈ, નાસ્તો એને કરાવવો જોઈએ ભાઈ। તો મિત્રો અમે ને વિપુલભાઈ નાસ્તો કરવા જઈએ છીએ હવે। દશરથભાઈ નાસ્તો કરાવે છે અમારા, કઈ દશરથભાઈ નાસ્તો કરાવો છો? વધી પડ્યા ને મારા। એ તો વધેલા જ છે ભાઈ, તમારે ઇન્સ્ટામાંથી આવક સારી ચાલુ છે। એ લુખ્ખો શું કરાવવાનો છે? તો મિત્રો નાસ્તો બાસ્તો થઈ ગયો છે, વિપુલભાઈ નાસ્તો કરાવી દીધો તો અમને। પછી અમે વિપુલભાઈને દુકાને મૂકી આવ્યા છીએ। હવે અમે બે જ અહીં છીએ ચા પીવા। શું કે દશરથભાઈ ચા પીવી ને? ચા પીવી, તમે પીવડાવો તો હું એ બધું મારે જ કરવાનું યાર, એ સારું હું તમારું। તો બીજું શું હોય? પૈસા વાળા આવો તમે। અમે કહેવાના પૈસા વાળા ભાઈ, અમે પૈસા વાળા જ નથી ભાઈ જરાય। કમેન્ટ કરીને જણાવજો તમે કોણ પૈસા વાળા છે, ડીકે ભાઈ પૈસા વાળા છે કે હું પૈસા વાળો? જો કે 2 માંથી એક પૈસા વાળા જ છીએ અમે। कैसा लगा मेरा मजाक? દશરથભાઈ અમારા ચા પીવે છે। આજે અમારા કાનાભાઈ માલધારી હોટલના માલિક। મિત્રો અમારું ખંભાળિયામાં એટલું નામ છે, વ્લોગ જોવે છે અમારા ભાઈ કાનાભાઈ, માલધારી હોટલના માલિક। કા કાનાભાઈ? બરોબર ને કાનાભાઈ? બરોબર। કાનાભાઈ ચા મસ્ત બનાવે છે અમારા। કા દશરથભાઈ ચા મસ્ત બનાવે છે ને? એકવાર જરૂર આવજો।
ક્યાં ગામ આવજો એ તો કહી દો. જામ ખંભાળિયા રેલવે સ્ટેશનની બાજુમાં. તો આ છે આપણા હિતેશભાઈ. હિતેશભાઈનું અમારે ખંભાળિયામાં એટલું નામ છે ભાઈ હિતેશભાઈનું. ગમે ત્યાંથી આમ તમે આમથી જવા દો ને તો તમારી માથે જ ચડાવી દે ડાયરેક્ટ. મોરો જ આવે ડાયરેક્ટ. હિતેશભાઈ નું જરા ગ્રુપ જોઈ લ્યો એટલે તો તમને મિત્રો બીક લાગશે. મિત્રો આ છે દોસ્ત, તમે તો કોઈ દી જોઈ નહીં હોય. નહીં ખાવી છે ભાઈ કા એ તો ફાકી જ ખાઈ છે. ફાકીની માથે દોસ્ત ખાય. ફાકી કાઢ ઓહો હિતેશભાઈ ખવડાવે. હિતેશભાઈ અમારું માથું છે ખંભાળિયાનું. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. હિતેશભાઈ તમારા હાટું ફાકી. મારી ફાકી મને બટકાવે તમારી તો એમ હા 20 રૂપિયા રોકડા દીધા હો મેં. પૂછી લે હાલો ભાઈ આ ફાકી કોને લીધી? મારી હે ગાડી જો મિત્રો મારા પાસે એને લાયસન્સ છે. તમે વિચારતા હશો મારા પાસે ખટારાનું લાયસન્સ ક્યાંથી આવ્યું? જો ખટારાનું લાયસન્સ છે એ મારા પાસે. ઉમર દેખ કે અંદાજા મત લગા. क्या बोला तूने? दम पूरा जिगरे लगा बोलाई गया. મિત્રો દશરથભાઈ ને અમારા હિતેશભાઈ ફાકી હાથું બાઈટા છે. તું મારો ભાઈ હાલે ભાઈ હું નવી લઈ દઉં બસ. મળી ગઈ મિત્રો. અમારી ફાકી ખાવી એને કાઢવી નથી એમ ના મેળાવે. હવે આ તો ભૂલી જા. તો આ ભૂલી જા. બે માંથી એકઈ નહીં ખાવાનું. પેલા આપણે બે ભાઈ. હવે ભાઈબંધ રહી ગયા. મિત્રો આ એ સમાધાન ફાકી માટે ખીચા ફાડી નાખે એવા ભાઈબંધ ના જોઈ ભાઈ. અહીંયાથી દશરથભાઈ નવી ગાડી લઈ આવ્યા છે ગામની. અમારે ભાઈ શું કેસ અહીંયાથી વાલ્યો ભાઈ આપણું ઘર આવી ગયું. હવે તો ત્રણ જણાને તેડવા મોકલવા પડે નહીં. પપ્પાનો ફોન આવ્યો દશરથભાઈ ડાયરેક્ટ ભાઈ ગયા. અમારા રેસ કરે તો ખબર પડે ને કેટલી વો થાય. तू साला भोला दिखता है लेकिन है एकदम होशियार हो लुच्चा. અપ્પાનો ફોન આવ્યો અપ્પાનો. એટલે ડાયરેક્ટ ભાઈ ગયા દશરથભાઈ. અપ્પાનો ફોન આવે છે એમ ને સતીશભાઈ આ કેમ કાળો આવે છે વિડીયો? અરે મારો કલર જ કાળો છે. અરે રે કરી નાખી ને તે પણ મેં તો કીધું ધોરો આવતો હોઈશ. તો મિત્રો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી નાખજો. આજનો વિડીયો આપણે અહીંયા જ સમાપ્ત કરી છે અને આગળ આપણા વિડીયો આવતા રહેશે વ્લોગ, એટલે જોયા રાખજો અને મોજ માણ્યા રાખજો. તમને મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. બરોબર ને હિતેશભાઈ? બરાબર બાય કહી દો તો હવે. બાય બાય જય માં મુંબઈ.